આજરોજ રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું। આ લોક દરબારમાં એડિશનલ સીપી સાહેબ ચૈતન્ય માંડલિક સાહેબ તથા ડીસીપી ક્રાઇમ સાહેબ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર રહેલા અને પ્રજાએ વિવિધ પ્રશ્નો બાબતે પોલીસને રજૂઆત કરેલી છે। આ તમામ મુદ્દાઓ પોલીસ દ્વારા તમામ અધિકારીઓ દ્વારા નોંધવામાં આવ્યા છે અને તાત્કાલિક આ તમામ સમસ્યાઓનું નિરાકરણ થાય એ માટે તમામને જાણ કરવામાં આવી છે। આજના લોક દરબારના કાર્યક્રમમાં લોકોએ અલગ અલગ પ્રકારના વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રશ્નોની રજૂઆત કરેલી છે। જી, રાજકોટ તાલુકા વિસ્તારમાં આજે જે લોક દરબાર યોજાયો એમાં આશરે 50% જેટલા પ્રશ્નો ટ્રાફિક રિલેટેડ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવેલા છે અને આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે રાજકોટ શહેરની ટ્રાફિક બ્રાન્ચ કટિબદ્ધ છે। આજે મેં વાત કરીએ તમામ અધિકારીશ્રીઓએ લોકોને જે પ્રજાના જાગૃત નાગરિકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એ તમામને સંબોધન કર્યું છે અને સાયબર ક્રાઇમ, ડ્રગ્સનો વિરોધ કરવો તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આવા અલગ અલગ મુદ્દે તમામ લોકોને જાગૃત કરેલા છે અને આ લોકો પોતાના પરિવારજનો અને પોતાના સગા સંબંધીઓને પણ આ બધા વિષયોમાં જાગૃત કરે એ બાબતે એમને સમજ કરેલી છે।